તો મૃત્યુ આવીને ધ્રુવજીને કહે છે કે હું મૃત્યુ મારો સ્વીકાર કરું. ધ્રુવજીએ કહ્યું, વેલકમ, તારું સ્વાગત, અહીંયા બેસી જા. એટલે વિમાન ઉપર ચડવા માટે મૃત્યુને ધ્રુવજીએ પગથિયું બનાવ્યું અને મૃત્યુ આમ ભાંખોડિયા ભેર વિમાનની બાજુમાં ત્યાં બેસી ગયું. એટલે કથા છે કે ધ્રુવજીએ એક પગ મૃત્યુ ઉપર મૂક્યો અને પછી ચડ્યા, બીજો પગ વિમાનમાં મૂક્યો. આ રીતે ધ્રુવજીએ મૃત્યુનો સ્વીકાર કર્યો. તમને સમજાય છે? મૃત્યુ એ તો પ્રભુ સુધી પહોંચવાનું પગથિયું છે. ભગવાનના મંદિરમાં પ્રવેશ કરવા માટે જેમ પગથિયા હોય એમ મૃત્યુ એ ભક્તને માટે પગથિયું છે. મૃત્યોર મૂર્ધની, મૃત્યુના માથે પગ મૂકીને ધ્રુવજી વિમાન ઉપર સવાર થયા. વાત તો ખાલી આજ કેવી હતી મારે, એટલે આ કથા માંડી, પણ હજી આગળ કીધા વગર રહી શકાય એમ નથી. વિમાને ટેક ઓફ કર્યું. વિમાન ધ્રુવજીને લઈ અને ચાલ્યું એવા ધામમાં એને લઈ જવાના છે જે અવિચલ છે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. જેની સપ્તર્ષિઓ પણ પરિક્રમા કરે છે એવું અવિચલ પદ ભગવાન ધ્રુવજીને આપે. ત્યાં લઈ જવા માટે વિમાન ચાલ્યું અને ભગવાનના પાર્ષદોએ જોયું અપ ઇન ધી એર ધ્રુવજી રડતા હતા. ધ્રુવજીની આંખોમાંથી દડ દડ આંસુડા દોડ્યા જાય. ભગવાનના ભક્તોને, પાર્ષદોને ધ્રુવજીને જોઈને નવાઈ બહુ લાગી કે મહારાજ તમે રડો છો? અરે તમારા જેવું પદ, પેલા લૌકિક પદ જોતું હતું ને, રાજા થવું હતું, રાજપદ જોતું હતું. એ તો મળ્યું જ, પણ આ દુનિયાનું જે રાજપદ હોય કેટલા વર્ષ? કાં તો તમારે ગાદી છોડવી પડે અને કાં તો શરીર છૂટે અને આ પદ છૂટી જાય. આ પદ, આ પૃથ્વી, આ છે જ મૃત્યુલોક. અહીંયા બધું અંતવંત છે, નાશ પામવા વાળું. એટલે આ પદ ક્યાં સુધી? ભગવાન તો અવિનાશી છે. અવિનાશીની પાસેથી વિનાશી હું માગવાનું? નાલ્પે સુખમસ્તી યો વૈ ભૂમા તત્સુખમ, ઉપનિષદો કહે. ભગવાને કહ્યું કે આ પદ ભોગવી લે, પછી આ પદથી તને વૈરાગ્ય થઈ જશે, તો પછી હું તને અવિચલ પદ આપીશ. જે પદ ઉપરથી તને કોઈ ક્યારેય દૂર નહીં કરી શકે એવું અવિચલ પદ. ભગવાનના પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું કે મહારાજ તમને તો આવું અવિચલ પદ મળ્યું છે અને તમે કેમ રડો છો? તમારે તો ખુશ થવું જોઈએ, તમારે પ્રસન્ન હોવું જોઈએ. તો ધ્રુવજી કહે છે, આ પાછલી ઉંમરની વાત છે, ધ્રુવજી નહીં, જીવનની અંતિમ જે ક્ષણો. ધ્રુવજી કહે છે કે ભાઈ કોઈને નથી મળ્યું, મોટા મોટા ઋષિઓને નથી મળ્યું, એ પદ મને મળ્યું. ભગવાનની અત્યંત કૃપા, હું ધન્ય છું, અનુગ્રહિત છું. પણ જે શરીરથી મેં આ સાધન કર્યું, ભજન કર્યું, ભગવાન પ્રસન્ન થયા, આજે આ પદ હું પામ્યો. પણ જે મા થકી મને આ શરીર મળ્યું, જે માએ મને આ બધા સંસ્કાર આપ્યા, એ માની યાદ આવે છે. ધ્રુવજી હોય કે આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, માના જે ઉપકાર છે
આ પિંડ માના શરીરથી પોષાયો, માના ગર્ભમાં પોષાયો, માના દૂધથી પોષાયો, માએ ખવડાવેલા ભોજનથી પોષાયો, માએ આપેલા પ્રેમથી પોષાયો, માએ જે સંસ્કાર આપ્યા, જે આશીર્વાદ આપ્યા, એને કારણે આજે હું જે કંઈ છું તે છું. એ માને મૂકી એને લીધા વગર હું આટલું મોટું પદ મળે, બહુ આમ તકલીફ થાય. એ માને છોડી દો. એટલા માટે આગળ વધો, એવા કામ કરો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રતિષ્ઠા થાય તમારી સમાજમાં, ખૂબ આગળ વધો, પણ તમારા પોતાના પાછળ ન રહી જાય એનું થોડું ધ્યાન રાખો. ઘણીવાર માણસ બહુ સ્પીડમાં આગળ વધે છે ને પછી પોતાના બહુ પાછળ છૂટી જાય છે, અને પછી જ્યારે એને જરૂર હોય ત્યારે આજુબાજુ કોઈ હોતું નથી. માને છોડીને કેમ જાઓ? ધ્રુવજીના ભાવને જોઈને ભગવાનના પાર્ષદો હાથ જોડી ખૂબ આદર સાથે ધ્રુવજીને કહે છે કે ધ્રુવજી, તમારા ભાવને પ્રણામ, પણ અમે તમને જણાવવાની રજા લઈએ છીએ કે તમારા જેવા ભક્તને જન્મ આપનારી માને તો ભગવાનના ધામમાં તમારા કરતાંય પહેલો પ્રવેશ હોય. જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવે નૂર. પુત્રબતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ. એટલે તમારા જેવા ભક્તને જન્મ આપનારી માને તો ભગવાનના ધામમાં પહેલો પ્રવેશ હોય. અને એટલા માટે આમ દેખાડ્યું, આમ બારી ખોલીને, જુઓ આગળ જે વિમાન જાય, આપણી આગળ આગળ જે વિમાન જાય એમાં તમારા માતાજી છે. એને લેવા માટે વિમાન આવ્યું છે. ભગવાનના ધામમાં માતાજી જઈ રહ્યા છે. હવે ધ્રુવજીની આંખમાં આનંદના અશ્રુ આવ્યા, સંતોષના અશ્રુ આવ્યા, પ્રેમના અશ્રુ આવ્યા. માને પ્રણામ થયા. આપણે જે ભક્તો સંતો શરીર છોડે અને પછી જે નનામી હોય, અર્થી હોય, સંતોને તો તમે જોયું હશે, એમાં સુવાડવામાં ના આવે, આમ એને સમાધિમાં બેસાડ્યા હોય અને એ રીતે એને હાવ આપણા ગામથી ઓલામાં ઠાઠડી એવો શબ્દ છે, નહીં તો હિન્દીમાં અર્થી, એને અર્થી કહે. પણ ભગવાનના ભક્ત માટે વિમાન છે. એ વિમાન છે. અને અગ્નિ સંસ્કાર થાય છે. ભગવદ્ ગીતામાં શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ, મૃત્યુ પછીની આ બે ગતિનું વર્ણન છે. ઉપનિષદોમાં શુક્લ ગતિ, સૂર્ય માર્ગ, પ્રકાશ, ઉત્તરાયણ, આ બધાનો સંબંધ કર્યો. કૃષ્ણ ગતિ, દક્ષિણાયન, અંધકાર, ચંદ્ર સાથે સંબંધ, પિતૃઓ એની સાથેનો સંબંધ, અને એ લોકમાં ગયેલા પછી પાછા આવે, આવું બધું વર્ણન ભગવદ્ ગીતામાં અને આપણા શાસ્ત્રોમાં છે. શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. અને એટલા માટે આપણે ત્યાં એવી માન્યતા છે કે ઉત્તરાયણના આ 6 માસમાં જે દેહ ત્યાગ કરે એની પરમ ગતિ થાય છે. ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ, એના પછીના 6 મહિના, જ્યારે સૂર્ય ઉત્તરાયણના હોય. વર્ષના 6 મહિના ઉત્તરાયણ, વર્ષના 6 મહિના દક્ષિણાયન. હવે ઉત્તરાયણમાં જે શરીર છોડે એની પરમ ગતિ થાય,
દક્ષિણાયનમાં જે જાય તો એને પાછા આવવું પડે. પણ તમે જો ધ્યાનથી જોશો તો એવા કેટલાય સંતો, મહંતો, મહાપુરુષો, જ્ઞાનીઓ છે જે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણાયનમાં શરીર છોડ્યું હોય તો શું એની સદગતિ ન થઈ? શાસ્ત્રોની ભાષા સૂક્ષ્મ છે. વેદોની ભાષા સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે. અને જે ગાયત્રી જપે છે, જે સૂર્યની ઉપાસના કરે છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ બની છે, જેનું મન શુદ્ધ બન્યું છે, મનની શુદ્ધિ અને બુદ્ધિની સૂક્ષ્મતા. બુદ્ધિ સ્થૂલ હોય ત્યાં સુધી બુદ્ધુ કહેવાય અને બુદ્ધિ સૂક્ષ્મ બને, પુરુષ બુદ્ધ બને, પ્રબુદ્ધ બને. ત્યારે શાસ્ત્રો અને વેદો એનું રહસ્ય એને સમજાય છે. એટલે આ ઉત્તરાયણ અને દક્ષિણાયનની જે વાત છે એની પાછળનો ભાવ સૂક્ષ્મ બુદ્ધિવાળા પ્રબુદ્ધ મહાપુરુષોએ સમજાવ્યો છે. આપણે ત્યાં દક્ષિણાયનના જે મહિનાઓ છે ને એ વર્ષા ઋતુના મહિના છે ભારતમાં. આકાશમાં વાદળા હોય, દેવપોઢી એકાદશી આવે ને, અષાઢ સુદ 11, જ્યારે દેવ પોઢી જાય, દેવ પોઢી જાય પછી આપણે જાગવાનું હોય ભાઈ. આપણે જાગવાનું હોય એટલા માટે જે જાગતા હોય ને એના સંગમાં રહેવાનું હોય. જે જાગતો એનું નામ ગુરુ. એટલા માટે પછી ગુરુ પૂર્ણિમા આવે. અષાઢી એકાદશી પછી ગુરુ પૂર્ણિમા. ભગવાન કહે છે હું જરા આરામ કરી લઉં. હા પ્રભુ આરામ. પણ તું બાપા ભૂતો નહીં. અરે કે અમે છીએ ને, તમે તારે હુઈ જાઓ, અમે જાગતા છીએ. ચોકીદાર હોય ને એ ડ્યુટી ઉપર હોય, શેઠ સુઈ જાય, પણ ચોકીદારે જાગતા રહેવાનું હોય, એને ચોકીદારી કરવાની હોય. અને એ ચોકીદારનું યોગક્ષેમ બરાબર ચાલતું રહે એની ચિંતા શેઠે કરવાની. અનન્યાંશ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એટલે ભગવાનને આપણે દેવપોઢી એકાદશી પોઢાડી દઈએ, સુઈ જાઓ, આપ આરામ કરો. તો મારું કામ કોણ કરશે? અમે છીએ ને, તમે ચિંતા નહીં કરો, જાગતો રહીશ ને. હા, પ્રોમિસ પ્રોમિસ. હવે આપણને હુઈ જવાની ટેવ, ડ્યુટી ઉપર હોય ને હુઈ જાય. અમારે એક મહાત્મા કહેતા હતા કે ગલીનો કૂતરો હોય ને, માણસ જમ્યા પછી વધેલો બટકું રોટલો આમ તું કહીને બહાર આવે એટલે ઓલું કૂતરું પૂછડી પટપટાવતું દોડીને આવે અને એઠો રોટલો આમ નાખે એટલે કૂતરું એ રેઠો રોટલો ખાય અને જીવે. પણ એઠો રોટલો ખાઈ નહીં તે ચોકીદારી કરે. રાતના કોઈ અજાણું આવે, રાતના કોઈ ચોર આવે, એ તરત બસવા માંડે. પોતે જાગે અને આપણને જગાડે, ઉઠ તારું ઘર લૂંટાય. તમારો એઠો રોટલો ખાઈને જો કૂતરા આટલી નિષ્ઠાથી ચોકીદારી કરતા હોય, તમારા ઘરના લૂંટતું બચાવતા હોય, તો એ મહાત્મા બહુ સરસ કહેતા હતા કે તમે સમાજ અમને લોકોને તો રોટલો પહેલા ખવડાવો છો, અમને જમાડીને પછી જમો છો. પહેલા લોકો સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડે, બાપજી તમે પ્રસાદ, પછી અમે પ્રસાદ લઈશું, પેલા આપ જમો. તો જે સમાજે સાધુ સંતોને બ્રાહ્મણોને પહેલા રોટલો ખવડાવી આટલા ભાવથી અને પૂજા છે, ત્યારે એ જાગતા રહે, એ ચોકીદારી કરે,
અને સનાતનનું ઘર લૂંટાય નહીં એ જોતા રે, એ તો એનો ધર્મ છે, નહીં તો કૂતર્યામાંથી ગયા કહેવાય. આવું એ મહાત્મા કહેતા હતા અને વાત ગમી. સતત જાગતો રહે. ફરીથી રામચરિતમાનસ અનુસાર જાગતો છે એ જોગી છે. આ જે સંસારની રાત છે એની અંદર ભોગી છે એ સૂતા છે, જોગી છે એ જાગે છે. અથવા તો જે મોહ નિદ્રામાં સૂતા નથી. અનુસાર યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. જે જાગે છે જોગી છે, જાગતલ છે જોગી છે. કેવો છે? બોલે પરમાર્થી. એ સ્વાર્થી નથી, પરમાર્થી છે. રામચરિતમાનસ અનુસાર પરમાર્થ એટલે ભગવાન. પરમાત્માનું બીજું નામ છે પરમાર્થ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા કહિનિત નેતિ નિરૂપહી ભેદા સકલ વિકાર રહિત ગત ભેદા કહિનિત નેતિ નિરૂપહી ભેદા. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. પરમાર્થી એટલે કે રામાર્થી. ભગવત પ્રાપ્તિ એ જ જેનું લક્ષ્ય છે, પરમાર્થ. અને એ લક્ષ્યના વેધન માટે જે પ્રમાદને છોડીને લાગેલો છે, અપ્રમાદેન અપ્રમત્તેન વેધવ્યમ. ભજનમાં લાગેલો છે પરમાર્થ. અને પ્રપંચ વિયોગી. આ સંસાર છે એ માયા રચિત નામ રૂપાત્મક પ્રપંચ છે, એનાથી જેને વૈરાગ્ય થયો છે એવો સાધુ પુરુષ, એવો જોગી. એ જેવો જાગતો હોય એને ગુરુ કરાઈને એને શરણે જઈને કહેવાય, બાપજી અમે ભગવાનને વચન આપ્યું જાગતા રહેશું, અમારા ઉપર ભરોસો મૂકીને ભગવાન આરામ કરવા ગયા છે, તમે અમને જાગતા રાખજો. એટલે ગુરુ પૂર્ણિમા આવે. અષાઢ મહિનાની એકાદશી પછીની જે પૂનમ છે, દેવપોઢી એકાદશી પછીની જે પૂનમ છે એ ગુરુ પૂનમ. ગુરુના શરણે જવા. આ જે 4 મહિના છે આપણે ત્યાં ચતુર્માસ, એમાં સાધુ સંતો સંન્યાસીઓ એ પરિભ્રમણ બંધ કરીને એક જગ્યાએ સ્થિર થાય, ભજન સાધન કરે ને સંસારીઓને બધાને ભેગા કરી અને એને ઉપદેશ આપે. આ 4 મહિનામાં, અષાઢી એકાદશી પછીના 4 મહિનામાં સૌથી વધારે વ્રતો, ઉપવાસ, ઉત્સવો આ બધું આવે. શ્રાવણ લાગી જાય. આ શ્રાવણ માસ એ શ્રવણ નક્ષત્ર ઉપરથી બન્યો. દરેક મહિનાના નામ નક્ષત્ર ઉપરથી છે. શ્રવણ નક્ષત્ર ઉપરથી, શ્રાવણ ભાદ્રપદા ઉપરથી ભાદ્રપદ, અશ્વિની ઉપરથી આશ્વિન, કૃતિકા ઉપરથી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માર્ગશીર્ષ, પુષ્ય નક્ષત્ર ઉપરથી પોષ, મઘાથી માઘ, ફાલ્ગુની એનાથી ફાલ્ગુન, ચિત્રાથી ચૈત્ર, વિશાખાથી વૈશાખ, જ્યેષ્ઠાથી જ્યેષ્ઠ, આષાઢા એનાથી અષાઢ. તો શ્રવણ નક્ષત્ર. એટલા માટે પછી ગુરુની પાસે બેહીને શ્રવણ કરવાનું, શાસ્ત્રોનું શ્રવણ, ઉપદેશોનું શ્રવણ સાંભળવા, સત્સંગ કરવાનો. સંન્યાસીઓ પણ ચાતુર્માસ કરે, સત્સંગ કરાવે. હવે આ 4 મહિનામાં ખેડૂ જો હુઈ જાય તો શું થાય બોલો? જાગતા રહેવાનું છે. જે કંઈ ઉપજ આવવાની આ 4 મહિના દરમિયાન આવવાની,
એમાં હૂતો રે મતલબ કાંઈ ન કરે